મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, નામાના મૂળ તત્વો, ગાલા એસાઇનમેન્ટ 2025. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ સી લઈ રહ્યા છીએ. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા 31 થી 36 એમ ટોટલ 6 પ્રશ્નો આપ્યા હશે. તેમાંથી આપણી પસંદગીના આપણે 4 પ્રશ્નો લખવાના છે. અહીંયા 6 પ્રશ્નોમાં લગભગ 2 થિયરી આવે છે. હોશિયાર વિદ્યાર્થીઓ હંમેશા દાખલા ગણે, પણ જે વિદ્યાર્થીને કોઈ દાખલો અઘરો લાગે તો એ થિયરિકલ પ્રશ્ન પણ તૈયાર કરી રાખે કે જેથી કરીને એક પણ પ્રશ્ન આપણો છૂટે નહીં. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે અને આપણને ટોટલ અહીંયા 12 માર્ક્સ મળશે. દાખલા નંબર 31. દર્શીની આખરની મૂડી ₹80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના ₹17,500ની અસર આપેલી છે. શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે વ્યાજ કેટલું થાય? તો શરૂની મૂડી પર વ્યાજ ગણવું હોય તો આપણી પાસે શરૂની મૂડી હોવી જોઈએ. આપણે ભાગીદારી પેઢીમાં ભાગીદારનું મૂડી ખાતું બનાવીએ છીએ, જેમાં આપણે શરૂની મૂડી જમા કરીએ છીએ, નફો પણ આપણે જમા કરીએ છીએ, ઉપાડ આપણે ઉધાર કરીએ છીએ અને મૂડી ખાતું બંધ કરીને જ્યારે આખર મૂડી શોધીએ તો એ પણ આપણે ઉધાર કરીએ છીએ. એનો મતલબ કે અહીંયા ઉધાર બાજુની 2 વિગત આપેલી છે. જમા બાજુ ફક્ત નફો આપ્યો છે અને શરૂની મૂડી આપણે શોધવાની છે. તો ઉધાર બાજુની રકમનો સરવાળો કરી જમા બાજુની રકમ બાદ કરતાં તફાવત આપણને શરૂની મૂડી મળશે. તો અહીંયા આપણે એક પત્રક ટાઈપ બનાવીશું, વિગત અને રકમ. આ પત્રકની અંદર આપણે શરૂઆત કરીશું આખરની મૂડીથી. આખરની મૂડીની અંદર આપણે ઉપાડના 12,500 ઉમેરીશું. તો સૌથી પહેલાં આખરની મૂડી ₹80,000 વત્તા ઉપાડ 12,500 સરવાળો 92,500. તો આ બંને એન્ટ્રી આપણે જે મૂડી ખાતામાં ઉધાર કરીએ છીએ જેનો આપણે સરવાળો કર્યો, માઇનસ મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખીએ છીએ નફો 17,800, જે આપણે આમાંથી બાદ કરીશું. નફો 17,800 બાદ બાકી 0 0, 15માંથી 8 જાય તો 7, 1 11માંથી 7 જાય તો 4 અને 8માંથી 1 જાય તો 7. તો આ રીતે 74,700 આપણને શું મળી? શરૂની મૂડી. હવે આ દાખલામાં માગ્યું છે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ શેના ઉપર ગણાશે? હંમેશા શરૂની મૂડી પર. તો મૂડી પર વ્યાજ બરાબર શરૂની મૂડી ગુણ્યા મૂડી પર વ્યાજની ટકાવારી. તો અહીંયા શરૂની મૂડી આપણે કેટલી શોધી છે? ₹74,700. અને મૂડી પર વ્યાજની ટકાવારી આપણને આપેલી છે 6%, એટલે કે 6/100. તો બંને 0 0 આપણે ઉડાડી દઈશું. 747ને 6 વડે. તમને પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે તો કેલ્ક્યુલેટરથી પણ કરી શકાય. 6 × 42નો બગડો વધી 4, 6 × 24 ને 4 28નો આઠડો વધી 2, 6 × 42 ને 2 44, ₹4,482 આપણને મૂડી પર વ્યાજ મળ્યું. દાખલા નંબર 32. સ્નેહ અને વાત્સલ્ય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31/3/24ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 18,000. આપણે જાણીએ છીએ કે નફા નુકસાન ખાતું ભાગીદાર વચ્ચે વહેંચાય અને ઉધાર બાકી છે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. 2 ભાગીદાર છે સ્નેહ અને વાત્સલ્ય. તો એની આમનોંધ આપણે કરીશું. સ્નેહના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, વાત્સલ્યના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. આ ₹18,000 જે આપ્યા છે
એ નફા નુકસાનના જૂના પ્રમાણ 2:1 વહેંચાશે. અહીંયા આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 આપ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે નફો હંમેશા નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વહેંચાશે, એટલે આપણે 2:1ના પ્રમાણમાં વહેંચીશું તો 12,000 અને 6,000 રૂપિયા આવશે. અનામત ભંડોળ એ નફાની જમા બાકી કહેવાય. એને આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ વહેંચીએ છીએ, તો એની પણ આમ નોંધ થશે. અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000 તે સ્નેહના મૂડી કે ચાલુ ખાતે, તે વાત્સલ્યના મૂડી કે ચાલુ ખાતે 27,000ને પણ આપણે 2:1માં વહેંચીશું, એટલે 18,000 અને 9,000 રૂપિયા મળશે. કારીગર નફાભાગ ભંડોળ એ દેવું છે, પરિણામે એની આપણે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં કોઈ અસર આપતા નથી. એ દેવું છે, ડાયરેક્ટ પાકા સરવૈયામાં જાય. અહીંયા આપણને પ્રશ્ન જે પૂછ્યો છે કે પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ. તો આ 33,000 રૂપિયા નથી નફો કે નથી ખોટ, પરિણામે એની વહેંચણીની આમ નોંધ આપણે આમાં કરવાની નથી. કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000. જો નીચે કારીગર વળતર ભંડોળનો 6,000નો દાવાનો હવાલો ન આપ્યો હોત તો આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 21,000 તે સ્નેહ અને વાત્સલ્યના મૂડી ખાતે 2:1માં વહેંચત 14,000 અને 7,000. પરંતુ અહીંયા આપણને હવાલો છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000 રૂપિયાનો દાવો ચૂકવવાનો બાકી છે. તો આપણે 21,000માંથી 6,000 દાવો બાદ કરી બાકીના 15,000 રૂપિયા જ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું. તો જેની આમનોંધ આપણે સામાન્ય આમનોંધ આવી પણ કરી શકીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 15,000 તે સ્નેહના મૂડી ખાતે 10,000 તે વાત્સલ્યના મૂડી ખાતે 5. પણ આના પછીનું ચેપ્ટર જ્યારે આપણે ભણવાનું પણ છે ત્યારે એમાં આપણે આ 6,000 રૂપિયા દાવા તરીકે બતાવવું પડે. તો આની સંયુક્ત આમનોંધ આવી પણ કરી શકાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 21,000 તે કારીગર અકસ્માત વળતરના દાવા ખાતે 6,000 તે સ્નેહના મૂડી ખાતે 10,000 તે વાત્સલ્યના મૂડી ખાતે 5,000 રૂપિયા. તો આપણે અહીંયા પ્રથમ આમનોંધ કરીશું. નફા નુકસાનની ઉધાર બાકી જે આપણને 18,000 રૂપિયા આપી છે, જે આપણે સ્નેહ અને વાત્સલ્ય વચ્ચે 2:1ના પ્રમાણમાં વહેંચીશું. તો એની આમનોંધ થશે સ્નેહના મૂડી કે ચાલુ ખાતે ઉધાર વાત્સલ્યના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. તો અહીંયા 18,000 રૂપિયા છે આપણે નફા નુકસાન ખાતે જમા કરીશું. બંને ભાગીદાર વચ્ચે 2:1માં વહેંચીશું. તો સ્નેહના મૂડી ખાતે ઉધાર 12,000 અને વાત્સલ્યના મૂડી ખાતે ઉધાર આવશે 6,000. 2:1માં વહેંચીશું એટલે 18,000 ગુણ્યા 2/3 એટલે 12,000. 18,000 ગુણ્યા 1/3 એટલે 6,000. ત્યારબાદ બીજો વ્યવહાર. બીજી એન્ટ્રી આપણને આપેલી હતી અનામત ભંડોળ. તો અનામત ભંડોળ એ નફાની જમા બાકી કહેવાય. તો એની આમનોંધ ઊંધી થશે આના કરતાં. તો અનામત ભંડોળ ખાતે ઉધાર અનામત ભંડોળ આપણને આપેલું છે 27,000 રૂપિયા. આ 27,000 પણ આ બંને ભાગીદાર વચ્ચે એમના મૂડી કે ચાલુ ખાતે જમા થશે અને પ્રમાણ પણ એનું એ જ રહેશે. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2:1. તો તે સ્નેહના મૂડી કે ચાલુ ખાતે તે વાત્સલ્યના મૂડી કે ચાલુ ખાતે 27,000ને 2:1માં વહેંચીશું તો જમા બાજુ આવશે 18,000 અને 9,000. ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ ₹33,000 રૂપિયા. તો આમાં આપણે નીચે નોંધ લખવાની રહેશે કે કારીગર નફા ભાગ ભંડોળ
દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં. અને ત્યારબાદ આપણે ચોથો વ્યવહાર લઈ રહ્યા છીએ. ચોથી એન્ટ્રી આપણને આપેલી હતી કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણને આપ્યું છે 21,000 રૂપિયા. કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000. એમાં નીચે એક હવાલો પણ આપેલો હતો કે કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. તો કારીગર અકસ્માત વળતરનો દાવો 6,000 રૂપિયા છે. તો જ્યારે આ બંને વ્યવહાર આપણને આપેલા છે તો આના ઉપરથી આપણે આમનોંધ કરીશું ત્યારે નોંધ આવી થશે. જે આપણે અગાઉ અનામત ભંડોળની નોંધ કરી એ જ પ્રમાણે અનામત ભંડોળ પણ જમા બાકી હતી એટલે અનામત ભંડોળ પણ આપણે શું કર્યું તો ઉધાર. એવી રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ જમા બાકી છે તો એ પણ આપણે અહીંયા ઉધાર કરીશું. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર પૂરેપૂરા આપણે 21,000 લખીશું. પણ આપણે જાણીએ છીએ કે આ 21,000 પૂરા વહેંચવાના નથી, કારણ કે એમાં 6,000 રૂપિયાનો દાવો છે. તો તે કારીગર અકસ્માત વળતરના દાવા ખાતે જમા થશે 6,000 રૂપિયા. 21માંથી 6,000 બાદ કરતાં 15,000 વધશે, જે બંને ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ 2:1 વહેંચાશે. તો તે સ્નેહના મૂડી કે ચાલુ ખાતે 10,000 રૂપિયા, તે વાત્સલ્યના મૂડી કે ચાલુ ખાતે 5,000 રૂપિયા. તો આ પ્રમાણે 21,000 ઉધાર અને 21,000 જમા. પ્રશ્ન નંબર 33 છે ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. તો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એના ટોટલ આપણને અહીંયા 6 પોઈન્ટ આપ્યા છે. જેમાં પહેલો છે અર્થ. આ તફાવત ઉપરથી MCQ અને ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે એટલે વિશેષ આપણે આ તફાવતને ધ્યાન રાખીશું. તો પહેલો છે અર્થ. ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. તો ભાગીદારીનું પુનર્ગઠન થવું એટલે જ્યારે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય, કોઈ નવો ભાગીદાર પ્રવેશ થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. અને પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢીનું અસ્તિત્વ. તો જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે ત્યારે પેઢીનું અસ્તિત્વ હંમેશા ચાલુ રહે છે, પણ જ્યારે પેઢીનું વિસર્જન થઈ જાય ત્યારે પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. હિસાબી ચોપડા. જ્યારે ભાગીદારીનું વિસર્જન આવે છે તો હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે, અને જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. હિસાબોની પતાવટ. તો જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો એટલે કે આપણે પુનર્ગઠનમાં, પ્રવેશમાં, નિવૃત્તિમાં દરેકમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ. આ પુનઃ મૂલ્યાંકન ખાતાથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. એટલે કે નફો હોય તો જમા, નુકસાન હોય તો ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે.
એટલે કોઈ ભાગીદાર નિવૃત્ત થયો હોય અથવા મૃત્યુ પામ્યો હોય તો ફક્ત તેનો જ હિસાબ કરવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ પણ થાય છે. માલ મિલકત નિકાલ ખાતું બનાવી એના દ્વારા મિલકતોનો નિકાલ કરી જવાબદારીઓ ચૂકવવામાં આવે છે અને વધેલી રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. અદાલતનો હસ્તક્ષેપ. તો જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે એ સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત રહેતી નથી. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ક્યારેક જરૂરી હોય તો અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. અને છેલ્લો છઠ્ઠો ટોપિક છે અસર. તો ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય, એટલે કે ફક્ત ભાગીદારીનું વિસર્જન થાય, પેઢીનું ન પણ થાય. પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થઈ જાય છે. એટલે કે પેઢીનું વિસર્જન થયું તો પછી કોઈ ભાગીદારી રહેતી નથી. દાખલા નંબર 34. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. નંબર 1. ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના ₹50,000 ઉપજ્યા. હવે પાઘડી ચોપડે દર્શાવેલી નથી એટલે એની પ્રથમ આમનોંધ તો થવાની જ નથી, કારણ કે જૂના સરવૈયામાં નથી. પણ એના ઉપજ્યા એની આપણે આમનોંધ કરીશું. તો રોકડ આવે છે તો રોકડ કે બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે ₹50,000. તો રોકડ આવે તો રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. વ્યવહાર નંબર 2. લેપટોપની કિંમત ₹40,000 છે. એટલે કે લેપટોપ પાકા સરવૈયામાં 40,000 બતાવેલ છે અને કોઈ પણ મિલકત પાકા સરવૈયામાં હોય તો એની પ્રથમ આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત એટલે કે લેપટોપ ખાતે. ત્યારબાદ એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે તો અહીંયા ભાગીદાર લાભ લેનાર છે એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આની પ્રથમ આમનોંધ આપણે કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹40,000 તે લેપટોપ ખાતે 40,000. હવે આ મિલકત કોણ લઈ જાય છે? ભાગીદાર. તો ભાગીદાર લાભ લેનાર છે તો આપણે એની બીજી આમનોંધ કરીશું. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 40,000 તે પ્રથમ આમનોંધમાં આપણે માલ મિલકત નિકાલ ઉધાર કર્યું તો અહીંયા જમા કરીશું. તો તે માલ મિલકત નિકાલ ખાતે ભાગીદાર કેટલામાં લઈ જાય છે? 25,000માં. તો આપણે બીજી આમનોંધમાં ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 25,000 તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા લખીશું? ₹25,000. ત્યારબાદ ત્રીજો દાખલો. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 10,000 બતાવેલ છે. તો જેમ આગળ લેપટોપ 40,000 દર્શાવેલું હતું જેની આમનોંધ આપણે કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ, સેમ નોંધ અહીંયા પણ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹1,00,000 તે યંત્રો ખાતે 1,00,000. હવે આ યંત્રની ચોપડે કિંમત ઉપજે છે એનો મતલબ 1,00,000 પૂરેપૂરા ઉપજે છે. આગળના વ્યવહારમાં 40ની જગ્યાએ કેટલા ઉપજ્યા હતા? 25. અને એમાં પણ રોકડા નહોતા ઉપજ્યા, ભાગીદાર લઈ ગયા હતા એટલે આપણે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કર્યા હતા.
અહીંયા ઉપજે છે એનો મતલબ રોકડ આવે છે, તો અહીંયા આપણે બીજી આમ નોંધ કરીશું, રોકડ કે બેંક ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર પૂરેપૂરા ઉપજે છે એટલે 1 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે 1 લાખ રૂપિયા. દાખલા નંબર 35, સિદ્ધ લિમિટેડ તારીખ 1/1/17 રોજ 301 એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા, જે તારીખ 31/12/23 રોજ ડિબેન્ચર દીઠ 330 રૂપિયાની કિંમતે પરત કર્યા. અગાઉના પેપરમાં પણ આપણે દાખલો જોયો તો પ્રીમિયમથી જ બહાર પાડ્યા હતા, પ્રીમિયમથી જ પરત કર્યા હતા. ત્યાં 200 હતા એની જગ્યાએ 300 છે, અહીંયા 220ની જગ્યાએ 330 છે. તો જે વિદ્યાર્થીઓએ આપણો અગાઉનો લેક્ચર સાંભળ્યું હશે, આગળનો વિડીયો જોયો હશે, એમને આ દાખલો 100% આવડતો હશે. છતાં આપણે ફરીથી આનું રિવિઝન કરીએ છીએ. તો અહીંયા ટોટલ 4 આમનોંધ થશે, જેમાં પહેલી આમનોંધ થશે તારીખ 1/1/17 રોજ. આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર હોલ્ડરો એની અરજી કરે અને એ અરજીના નાણાં કંપનીને મળે ત્યારે કંપની એની પહેલી આમનોંધ કરશે, રોકડ કે બેંક ખાતે ઉધાર. તો કેટલા રૂપિયા મળશે? તો 14,000 ડિબેન્ચર ઉપર 300 રૂપિયાનો મૂળ ભાવ તો મળશે જ, સાથે સાથે એના 5%, 300ના 5% આપણે કરીએ તો 300 ગુણ્યા 5% બરાબર 15 રૂપિયા વધારાના પ્રીમિયમના મળશે, એટલે ટોટલ 315 રૂપિયા આપણને મળશે. 14,000ને આપણે 300 વડે ગુણીએ તો 42 લાખ થાય અને 14,000ને આપણે 15 વડે ગુણીએ તો 2,10,000 થાય. ટોટલ 42 ને 2 44,10,000 રૂપિયા. ગુણાકાર એકવાર ચેક કરી લેવાનો હંમેશા, 3 0 એનાય આવ્યા. 14ને 315 વડે ગુણીએ તો 14 × 50 70નો 0 વધી 7, 14 એકા 14 ને 7 21નો એકડો વધી 2, 14 તરી 42 ને 2 44. તમને પરીક્ષામાં કેલ્ક્યુલેટરની છૂટ છે તો આપણે કેલ્ક્યુલેટરથી આ ગુણાકાર ચેક કરી લેવાનો. હવે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા કંપનીએ અને લોકોએ અરજીના નાણાં ભર્યા છે, તો આપણે જમા કરીશું તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. રકમ એની એ જ જમા થશે 44,10,000 રૂપિયા. આમનોંધ નંબર 2, તારીખ પણ એની એ જ 1/1/17. હવે કંપની આ ડિબેન્ચર અરજીના નાણાં મંજૂર કરશે અને કંપની જ્યારે પણ ડિબેન્ચર અરજીના નાણાં મંજૂર કરે તો પ્રથમ નોંધમાં જે ડિબેન્ચર અરજી મંજૂરી જમા કરી હતી એને પાછી ઉધાર કરશે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000 રૂપિયા. હવે અહીંયા આપણે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરીએ છીએ 330 રૂપિયાના ભાવે. એનો મતલબ 300 મૂળ ભાવ હતો, વધારાના 30 રૂપિયા જે આપણે પરત કરીએ છીએ એ કંપનીને નુકસાન છે, તો ઉધાર બાજુ આવશે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર 14,000 ડિબેન્ચર અને એક ડિબેન્ચરનું નુકસાન 30 રૂપિયા, 14 તરી 42, 4 મીંડા એટલે 4,20,000 રૂપિયા. તે કંપનીએ જે ડિબેન્ચર બહાર પાડ્યા છે તે 8%ના છે, તો તે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે કાઉન્સમાં આવશે 14,000 ગુણ્યા ડિબેન્ચરનો મૂળ ભાવ છે અહીંયા 300 રૂપિયા એટલે 42 લાખ રૂપિયા. ડિબેન્ચર આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા છે, તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે
અગાઉમાં પણ આપણે સમજાયું હતું કે અહીંયા જામીનગીરી પ્રીમિયમ લખો તોય ચાલે, ડિબેન્ચર પ્રીમિયમ લખો તો પણ ચાલે. 14,000 ડિબેન્ચર છે અને આપણે 5% પ્રીમિયમથી તો 300ના 5% 15 એટલે 2,10,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ જમા થશે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ડિબેન્ચર પરત પ્રીમિયમ કેમ આવ્યું કે 300નું ડિબેન્ચર 330ના ભાવે જ્યારે આપણે પરત કરી રહ્યા છીએ ત્યારે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અને ડિબેન્ચર પરત પ્રીમિયમમાં આપણે ઉધાર બાજુ જે ડિબેન્ચર પરતનું નુકસાન લખ્યું એ જ રકમ 14,000 ગુણ્યા 30 4,20,000 રૂપિયા જમા. આમ નોંધમાં હંમેશા ઉધાર બાજુ અને જમા બાજુની રકમ સરખી આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું, તો આપણી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણને ખ્યાલ આવી જાય. ત્યારબાદ ત્રીજી આમ નોંધ, ડિબેન્ચર આપણે પરત કરવાના છે 31/12/23ના રોજ. તો ત્રીજી આમ નોંધ થશે 31/12/23. ડિબેન્ચરના 42 લાખ તો આપણે પરત કરીશું જ, સાથે સાથે આપણે પરત પ્રીમિયમના 4,20,000 પણ ચૂકવવાના છે. તો આ બંને રકમ જે આપણે જમા કરી છે અને પાછી આપણે ઉધાર કરીશું. તો 8%ના ડિબેન્ચર જે આપણે 42 લાખ જમા કર્યા છે એ પાછા અહીંયા આપણે ઉધાર કરીશું. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ જે જમા કર્યું છે એને આપણે અહીંયા ઉધાર કરીશું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. 42 ને 4 46,20,000 રૂપિયા. અને છેલ્લી અને ચોથી આમ નોંધ 31/12/23. હવે આપણે ડિબેન્ચર હોલ્ડરને આ નાણાં ચૂકવી દેવાના છે. તો નોંધ આપણે કરીશું ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર 46,20,000 તે બેંક ખાતે 46,20,000 રૂપિયા. પ્રશ્નપત્ર 3 પ્રશ્ન નંબર 36 ડિબેન્ચરના પ્રકારો. એમાં પણ ચોખવટ છે જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો. તો આપણે આખા ડિબેન્ચરના પ્રકાર નથી કરવાના, ફક્ત જામીનગીરીના આધારે. જેમાં પહેલો ઓપ્શન છે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. આ બોજ બે પ્રકારના હોય છે. સ્થિર બોજ, જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. અને અસ્થિર બોજ કે તરતો બોજ, જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડરને તેમના નાણાં ચૂકવી દેવામાં આવે છે. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય છે. જે ડિબેન્ચરને તારણવાળી મિલકત પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય પ્રથમ ક્રમના બોજવાળા ડિબેન્ચર પછી તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવામાં આવે છે. 2. તારણ વગરના કે સાદા ડિબેન્ચર. મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય છે. તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે જોવા મળતા નથી. કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિનસલામત લેણદાર ગણવામાં આવે છે.